ચોરી થતી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। શેખપર ગામના આગેવાનોએ વિડીયો બનાવ્યો છે અને વાયરલ પણ કર્યો છે। પોલીસ અને ખનિજ વિભાગને રજૂઆત છતાં કાર્યવાહી નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો। અનેકવાર ફરિયાદ બાદ પણ ખનિજ ચોરી થતી હોવાના આક્ષેપ છે। ખનિજ ચોરી અટકાવવા સ્થાનિકોએ અપીલ કરી છે। ફરી સ્થાનિકોએ વિડીયો વાયરલ કરતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા। કોના ઈશારે હાલે છે તંત્રને જાણ કરવા છતાં તંત્રે પગલાં લીધા નથી અને કરોડોની રેતીનું નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને। આ કોના ઈશારે ચાલે છે? ખુલ્લેઆમ રેતીનું ચાલુ છે, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે। 5 કિલોમીટર અહીંથી ઓફિસ દૂર છે ખાણ ખનીજની, તંત્રને જાણ કરવા છતાં એ આવતા નથી અને આમાં મોટું માથું છે। ગાડી 2000 રૂપિયા લેશે। કોના ઈશારે આ ચાલે છે? ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે। મેં આટલી વાર તંત્રને જાણ કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરે નથી। આજે પણ મીડિયા સમક્ષ મેં લાઈવ બતાવ્યું હતું કે જોઈ લો, આ ડમ્પર ચોરી થાય છે, રેતી ચોરી થાય છે, ડમ્પર ભરે છે, છતાં એની કંઈ કાર્યવાહી થઈ નથી। અને મીડિયા સમક્ષ પણ આજે લાઈવ મેં કોન્ફરન્સ કરી હતી કે ચોરી થાય છે, ખનન થાય છે, તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી। સંવાદદાતા સાજિદ બેલીન ફોન લાઈન પર છે। સાજિદ, શું છે આખી આ ઘટના? જી, જો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર શહેરમાંથી જે ભોગાવો નદી પસાર થાય છે તે સુરેન્દ્રનગરની જોડિયું શહેર છે જે શેખપર ગામ છે, તે શેખપર ગામ નજીક જ્યારે આ ખનિજ ચોરી થાય છે ત્યારે ખનિજ ચોરી વિપુલ પ્રમાણમાં થતી હતી ત્યારે આ ગ્રામજનો છે તેઓએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્ર કોઈ સાંભળતું નહોતું તેવા આક્ષેપ કર્યા હતા। અને જ્યારે વાત કરવામાં આવે તો કાલે જે ડમ્પર છે તે ડમ્પર આખું ડૂબી ગયું હતું ને 3 લોકો તેમાં ડૂબ્યા હોવાની આશંકા છે, પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો 18 કલાકની બાદ એક મૃતદેહ મળી આવ્યો છે અને હજી શોધખોળ ચાલુ છે। પરંતુ જ્યારે આ રેતી ચોરી અને ખનિજ ચોરી થાય છે ત્યારે પોલીસ તંત્ર અને જે ખનિજ છે ખાતું છે તે ધ્યાન નથી દેતું તેવો આક્ષેપ થઈ રહ્યા છે। અને હાલ વાત કરવામાં આવે તો હજુ પણ આ મૃતદેહ શોધવાની કામગીરી ચાલુ છે અને આ જે ખનિજ ચોરી કરોડો રૂપિયાની રોજ થતી હોય તેને ડામવા માટે ગ્રામજનો હવે આગળ આવ્યા છે। જી, આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ। નવસારીમાં